હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળામાં બનતો સ્પેશિયલ ખજૂર પાક બનાવીશ, જેને આપણે ખજૂર બરફી કે ખજૂર ચીકી પણ કહી શકીએ। તો આ જે ખજૂર પાક છે એ તમે બહારથી જો લાવતા હોય તો એના કરતાં જો ઘરે તમે બનાવશો તો એકદમ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે। તો એકવાર તમે જો ઘરે બનાવશો તો વારંવાર ઘરે બનાવશો અને બહારથી લાવવાનું પણ ભૂલી જશો, એવો ટેસ્ટી બને છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી મારા વિડીયોને જોતા રહેજો। તો મેં અહીંયા એક બાઉલમાં 300 ગ્રામ ખજૂર લઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે મેં બધી જ ખજૂર ઠળિયા દૂર કરી આ રીતે રેડી કરી દીધી છે। મેં અહીંયા ઠળિયાવાળી જ ખજૂર લીધી હતી, પરંતુ બધા જ ખજૂરના ઠળિયા મેં દૂર કરી આ રીતે ખજૂરને રેડી કરી દીધી છે। અને ખાસ ધ્યાન રાખવું કે ખજૂર હોય એ એકદમ સોફ્ટ અને સારી ક્વોલિટીની હોય એવી લેવાની। તો એને આપણે સાઈડમાં રાખી દઈશું। તો મેં અહીંયા ગેસ ઓન કરી જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે, અંદર 2 ટેબલસ્પૂન ઘી પણ એડ કરી દીધું છે। ઘી થોડું એવું ગરમ થાય એટલે મેં અહીંયા એક બાઉલમાં 3 ટેબલસ્પૂન મોળા પિસ્તા લઈ લીધા છે, એ અંદર એડ કરી દઈશું। 3 ટેબલસ્પૂન બદામ લઈ લીધી છે, એ પણ એ અંદર એડ કરીશું। 3 ટેબલસ્પૂન કાજુ લઈ લેવાના અને મેં અહીંયા અખરોટ પણ લઈ લીધી છે, એ પણ 3 ટેબલસ્પૂન છે, એ પણ અંદર એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ તમને કોઈ પણ પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને વધારે કે ઓછા પણ તમે લઈ શકો છો। તો આ રીતે ઘીમાં મિક્સ કરી અને ગેસની ફ્લેમ થોડી એવી ધીમી રાખી અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી આપણે એને સાતળતા રહીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ્સનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયો છે। તો એમાં મેં અહીંયા 3 ટેબલસ્પૂન આ રીતે કોપરાનું છીણ, મેં જે કોપરું આવે છે એને છીણી અને રેડી કર્યું હતું એ લઈ લીધું છે। તો એને પણ આપણે અંદર એડ કરી ફરીથી 1 મિનિટ સુધી સાતળવા દઈશું। તો આ રીતે થોડીવાર હલાવતા રહીશું એટલે આ રીતેનો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે। તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે કઢાઈને નીચે ઉતારી દઈશું। તો મેં અહીંયા સાતળેલા બધા ડ્રાયફ્રૂટ્સ આ રીતે એક બાઉલમાં લઈ લીધા છે અને એમાં હું અહીંયા 1 ટેબલસ્પૂન ખસખસ એડ કરી દઈશ। ખસખસનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ રાખી શકો છો। મેં અહીંયા ચપટી જેવો સૂંઠ પાવડર એડ કરી દીધો છે, મને થોડો ઓછો પસંદ છે એટલે મેં થોડો જ એડ કર્યો છે, પરંતુ તમે 1 ટેબલસ્પૂન જેવો પણ સૂંઠ પાવડર એડ કરી શકો છો। આ રીતે મિક્સ કરી અને એને આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે ફરીથી મેં એ ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે। જે ડ્રાયફ્રૂટ્સ આપણે સાતળ્યા હતા એ જ કઢાઈ મેં લઈ લીધી છે। એમાં 1 ટેબલસ્પૂનથી થોડું વધારે મેં અહીંયા ઘી એડ કરી દીધું છે। ઘી ગરમ થાય એટલે આપણે જે બધી ખજૂર છે એ ખજૂર અંદર એડ કરી દઈશું। જો ખજૂરને તમે થોડા એવા ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ થોડી એવી સોફ્ટ ખજૂર હોય છે એટલે આ રીતે સરસ એવી મિક્સ પણ જલ્દી એવી થઈ જશે। ખજૂર શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે અને આ રીતે ખજૂર જે બધી છૂટી હોય છે એને આ રીતે હલાવતા રહેશો અને આ રીતે ચમચાની મદદથી તમે પ્રેસ કરતા રહેશો એટલે સરસ એવી ખજૂર થોડી એવી ગરમ થતી રહેશે એટલે મેલ્ટ થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવી ખજૂર પણ આપણી મેલ્ટ થઈ ગઈ છે અને શેકાઈ પણ ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી અને જે ડ્રાયફ્રૂટ આપણે એક બાઉલમાં લીધા હતા એમાં હું બધી જ ખજૂર જે સાતળેલી કે શેકેલી છે એ અંદર એડ કરી દઈશ। જો તમે જે કઢાઈમાં ખજૂર શેકી હોય અને એમાં જ તમે ડ્રાયફ્રૂટ એડ કરવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ મેં અહીંયા ડ્રાયફ્રૂટવાળા બાઉલમાં ખજૂર આ રીતે એડ કરી દીધી છે। ખજૂર થોડી ગરમ હશે એટલે આ રીતે ચમચાની મદદથી બધી જ ડ્રાયફ્રૂટ છે એ ખજૂરમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો હવે આ રીતે આપણે અડીશું અને ખજૂર થોડી એવી ઠંડી થઈ જઈ હશે તો આ રીતે હાથ વડે બધું જ આપણે એકબીજામાં મિક્સ થાય એ રીતે મિક્સ કરી દઈશું। તો હાથ વડે મસળી અને એકદમ પ્રોપર એવું બધામાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મસળતા જઈશું। આ રીતે આપણે મસળીશું એટલે સરસ એવું બધું જ ડ્રાયફ્રૂટ ખજૂર બધું એકબીજામાં મિક્સ થઈ જશે। તો તમે પણ આ રીતે શિયાળામાં આ ખજૂર પાક બનાવીને જો એક ટુકડો રોજ ખાશો તો તમને પણ શરીર માટે ખૂબ જ એવું ફાયદાકારક છે। આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પ્લેટ લઈ લઈશું અને એમાં થોડું ઘી લગાવી દેવાનું અને આ જે આપણે મિક્સ કરેલું મિશ્રણ છે જે ખજૂરનું એ આ રીતે અંદર લઈ અને હાથ વડે પ્રેસ કરી અને બધી જ બાજુ ફેલાવી દેવાનું।
વાડકીની સપાટીથી આ રીતે આપણે એને પ્રેસ કરીશું એટલે સરસ એવું આ રીતે ઉપરની સપાટી જે છે એ લીછી થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ એવો જોઈને ખાવાનું મન થાય એવો આપણો ખજૂર પાક બન્યો છે. ઉપર થોડું એવું હું અહીંયા ખસખસથી ગાર્નિશિંગ કરી દઈશ. તો આ રીતે ચાકુની મદદથી આપણે નાના નાના એવા પીસીસ કરીશું. આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા હતા, સાંતળ્યા હતા, એકદમ ક્રન્ચી એવા કર્યા હતા એટલે આ રીતે કટ કરવામાં પણ જલ્દી એવા કટ પીસીસ પણ પડી જશે. તો આ રીતે બધી જ બાજુથી કટ કરી સરસ એવા નાના નાના પીસીસ બનાવી હું અહીંયા રેડી કરી દઈશ. તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી આ પીસ આપણો આ રીતે નીકળી જશે, નીચે જરાય પણ ચોંટે નહીં. તો બહારથી ખજૂર પાક લાવવા કરતાં ઘરે એકદમ સસ્તો પડતો અને મારી આ રેસીપીથી તમે આ શિયાળામાં બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આ નવી શિયાળાની અવનવી રેસીપી જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ